તો એક અધ્યાયની અંદર દાવાનળથી ગોપ બાળકોનું રક્ષણ કર્યું એ કથા બતાવી. ત્યાર પછીના અધ્યાયની કથા. અથ કૃષ્ણ પરિવૃતો ગનાતિર્ભીર મુદિતાત્મભી અનુગીયમાન્યો વિશદ વજ્રમ ગોકુલમંડિતમ. ગ્રીષ્મ ઋતુ આવી છે અને આ ગ્રીષ્મ ઋતુની અંદર ભગવાન ગાયોને, વાછરુઓને, ગોપ બાળકોને લઈ શ્રી યમુનાજીના કિનારા ઉપર આવ્યા છે. બેસી જાઓ બેન, બેસી જાઓ, નીચે બેસી જાઓ. ભાઈ આગળ બેઠા હોય થોડુંક ધ્યાન આપો. મને સારું નથી લાગતું આ તમને અટકાવવા. આગળ બેઠા હોય ધ્યાન આપે થોડું. વ્રજ ક્રીડયતો રેવમ ગોપાલત્સ આયયા ગ્રીષ્મો નામતોર્ભવન નાતે પ્રયચ્છામિ રેષ્યત. ગ્રીષ્મ ઋતુની અંદર ભગવાન મિત્રોની સાથે યમુનાના કિનારા ઉપર આવ્યા છે. ભગવાન રમત રમી રહ્યા છે. આજની રમતનું નામ છે દોરડા ખેંચની રમત. બે ટુકડી થઈ છે. એક ટુકડીના સેનાપતિ દાઉજી મહારાજ છે, બીજી ટુકડીના સેનાપતિ ભગવાન શ્રી કૃષ્ણ છે. બીજી ટુકડીના સેનાપતિ ભગવાન શ્રી કૃષ્ણ છે. દોરડા ખેંચની રમતમાં જે ટીમ હારી જાય તો જીતેલી ટીમના સભ્યો છે એ હારેલી ટીમના ખંભા ઉપર બેસે અને એક હદ નક્કી કરેલી કે હદ સુધી ખંભા ઉપર બેસાડીને લઈ જવાના. આ રમતનો નિયમ છે. પ્રલંબાસુર નામનો અસુર ગોવાળિયાનું રૂપ ધારણ કરે અને દાઉજી મહારાજની ટુકડીમાં ઊભો રહી ગયો. ભગવાન જોઈ ગયા આ આપણો નથી, આ પ્રલંબાસુર છે, ગોવાળનું રૂપ લઈને આવ્યો છે. અને એ રમતની અંદર ભગવાન કૃષ્ણની જે ટીમ હતી એનો વિજય થયો. ભગવાને પ્રલંબાસુરને પકડીને કીધું કે મિત્ર તારા ખંભા ઉપર મને બેસાડીને આ હદ સુધી લઈ જા. આને એટલું જ જોતું હતું કે કૃષ્ણ મારા ખંભા ઉપર બેસે એટલે દોડીને આને મથુરા પહોંચાડી દઉં કંસને કે લે આ તારો કાળ. જેવા ભગવાન ખંભા ઉપર બેઠા પ્રલંબાસુર દોડવા લાગ્યો. જે હદ નક્કી કરેલી છે એ હદ ઓળંગી ગયો. ભગવાને એને અટકાવ્યો ન માન્યો અને ભગવાને પોતાના વજ્ર જેવા હાથ લઈ પ્રલંબાસુરની ગરદન દબાવી. બંને આંખ અને જીભ બહાર નીકળી જાય છે. મૂળ રૂપ રાક્ષસ રૂપમાં પ્રગટ થયો છે. ભગવાને પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો છે. પ્રલંબ એટલે લાંબુ, મોટું, દીર્ઘ. જેની વાસના મોટી છે એને પ્રલંબાસુર કીધો છે. જીવને વાસના સતાવે ત્યારે ભગવાનની સાધના કરવી. વાસના મિટાવવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન જો કોઈ હોય તો એ છે ભગવાનની સાધના. સાધના થશે એટલે વાસના આપોઆપ મીટી જશે. તો ભગવાને વાસના રૂપે પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો છે. ક્રીડા સક્તેષુ ગોપેષુ તદગાવો દુરચારિણી સ્વૈરમ ચરયન્ત્યો વિવિશુત તૃણલોભેન ગૃહન રમન. ઘાસના જંગલની અંદર ભગવાન ગાયોને લઈને આવે છે. પોતાની યોગ શક્તિ દ્વારા ભગવાને એ ઘાસના જંગલમાં દાવાનળ લગાડ્યો છે. આખું જે વન હતું એ બળીને ભસ્મ થયું.
એ વનની અંદર તાલ વૃક્ષ હતા, એનો નાશ થયો છે. જાણી જોઈને ભગવાને અગ્નિ લગાડ્યો છે. શું કામ? આપણા હિન્દુ શાસ્ત્રમાં તાળનું ફળ ખાવું એ નિષેધ છે, દોષ છે, પાપ છે. તાલ વૃક્ષમાં જે ફળ આવ્યા હતા, ભગવાને વિચાર કર્યો અજાણતામાં જો પણ એને ખાશે તો એ દોષ લાગશે. એ તાળીનો જે રસ છે એને નીરો કહીએ છીએ. સૂર્ય ઉગા પછી એ તાળીનો રસ પીવો તો એ મદિરા બની જાય છે. સૂર્ય ઉગા પછી એ પીવાય નહીં, એના નિયમો છે. જો કે આમ તો તાળીના રસનો જ નિષેધ છે, શાસ્ત્રે મનાય જ કરી છે, નીરો ન પીવાય, પણ લોકો પીવે છે. સૂર્યોદય પછી તો નહીં જ. તો ભગવાને જાણી જોઈ અને એ તાલવનનો નાશ કર્યો છે. આમ કરતા ગ્રીષ્મ ઋતુ પૂરી થઈ અને વર્ષા ઋતુ આવી છે. ગ્રીષ્મ ઋતુના વર્ણનની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે કે હે રાજન, સૂર્યનારાયણ ભગવાન પોતાના પ્રખર કિરણોથી પૃથ્વીને તપાવી રહ્યા છે. પૃથ્વી ઉપરના જે કાંઈ રસ હતા એ રસ સુકાણા છે. ભગવાન સૂર્યએ એનું શોષણ કર્યું છે. પૃથ્વી ઉપર પાણી હોય, સૂર્યના કિરણો તપે, એ પાણીમાંથી વરાળ થાય, વરાળ આકાશમાં સૂર્યને મળે. તો આયા સૂર્યનારાયણ ભગવાનને એક રાજાની ઉપમા આપી છે. રાજા જેવી રીતે પ્રજા પાસેથી કર વસૂલ કરે છે, એમ સૂર્યનારાયણ ભગવાન પૃથ્વી પાસેથી જલ તત્વ ગ્રહણ કરે છે. આકરા તાપમાં લોકો પોતાના ઝૂંપડાની અંદર રહેવા જતા રહે છે. પંખીઓ પોતાના માળાની અંદર જતા રહે છે. આવું સરસ મજાનું ગ્રીષ્મ ઋતુનું વર્ણન છે. ગ્રીષ્મ ઋતુ પૂરી થાય અને વર્ષા ઋતુ આવે છે. કાળા ડિબાંગ વાદળાઓ થયા હોય, મેઘની ગર્જનાઓ થઈ હોય, મુશળધારે વરસાદ વરસતો હોય, નદી નાળાની અંદર પૂર આવ્યા હોય, જમીન ઉપર જ્યાં જ્યાં ખાડાઓ છે એમાં જલ ભરાણા છે અને એ જલમાંથી દેડકાઓનો અવાજ આવે છે. દેડકા કેવું બોલે છે? તો કહે, બ્રાહ્મણના દીકરા પાઠશાળામાં વેદ મંત્રનું ઉચ્ચારણ કરતા હોય ને જે અવાજ આવે એવો અવાજ દેડકાઓના મુખમાંથી આવી રહ્યો છે. શું વર્ણન કર્યું છે વર્ષા ઋતુનું? પેલા વરસાદે જ પૃથ્વીમાંથી લીલા અંકુર ફૂટે, લાગે પૃથ્વી દેવીએ લીલી ઝાઝા બોધી હોય એવું લાગે છે. બિલાડીના ટોપ ઉગે છે, સેવક મહારાણી ઉપર છત્ર રાખીને ઊભો હોય એવું દેખાય છે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થટ ગાટ કરે, મોર બની થન ગાટ કરે મારું મન, મોર બની થન ગાટ કરે. વર્ષા ઋતુમાં લોકોના હૈયા હરખાણા. મોરલાઓ પોતાની ડોકના ત્રણ ત્રણ ટુકડા કરે, અવાજ કરવા લાગ્યા, ટહુકાર કરી રહ્યા છે. આ વર્ષા ઋતુનું વર્ણન બતાવ્યું. વર્ષા ઋતુ પૂરી થઈ અને હવે શરદ ઋતુ આવી છે. ભાગવતમાં દરેક ઋતુઓના વર્ણન બતાવ્યા છે. જો ઋતુ કેટલી છે? 6 ઋતુ બતાવી છે.
એમાંની આ ઋતુ શરદ ઋતુ. શરદ ઋતુમાં નદીઓની અંદર જે પાણી ડોળા હતા એ હવે નિર્મળ અને પવિત્ર બન્યા છે. રસ્તાઓની વચ્ચે કાદવ અને કીચડ હતા એ હવે સુકાણા છે. દિશાઓ સ્વચ્છ બની છે. આવા શરદ ઋતુની અંદર ભગવાન ગોપ બાળકો અને ગાયોને લઈને શ્રી યમુનાના કિનારા ઉપર આવે છે. કદમના વૃક્ષ નીચે ભગવાન ઉભા છે. મધુરે વેણુ વગાડી રહ્યા છે. ભગવાન વેદવ્યાસ ઠાકોરજીના એ દિવ્ય સ્વરૂપનું વર્ણન શરદ ઋતુના પ્રારંભમાં જ લખે છે. ભગવાન કેવા લાગે છે? જય હો. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકા બિભ્રદવાસં કનક કપિશં વૈજયંતી સમાના. રંધરાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યે સ્વપદરમણં પ્રાવિશદ્. શરદ ઋતુની અંદર ભગવાને યમુનાના કિનારા ઉપર જે વેણુ વગાડે છે એ વેણુનો નાદ સાંભળે વ્રજની અંદર પોતાના ઘરમાં રહેલી ઘરકામ કરતી ગોપીઓએ ભગવાનને ઉદ્દેશીને ગીત ગાયું છે. આ ગીતનું નામ છે વેણુ ગીત. આ વેણુ ગીતનો પ્રથમ શ્લોક છે. ભાગવતમાં ગીતો બતાવ્યા છે. વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, આ બધા ભાગવતના ગીતો છે. એમાંનું આ ગીત વેણુ ગીત. ભગવાને ગોપીજનોને દિવ્ય દ્રષ્ટિ આપી છે. જુઓ, હે સખીજનો, હે ગોપીજનો, ભગવાનના વિરહમાં જ્યારે ગોપીઓ વ્યાકુળ બને છે ત્યારે ભગવાન એને દાન આપે છે, દૂરદ્રષ્ટિનું દાન, કે તમે તમારા ઘરમાં રહો, મારી પાછળ ફરવાની જરૂર નથી. ગોપીઓ ઘેલી બની અને પ્રભુની પાછળ ફરે તો ભગવાન ના પાડે છે કે મારી પાછળ કોઈ આવવાની જરૂર નથી, તમે તમારા ઘરમાં રહો, હું તમને દિવ્ય દ્રષ્ટિનું દાન આપું છું કે તમારા ઘરમાં તમે રહી અને મારું દર્શન કરી શકશો. દૂરદ્રષ્ટિનું દાન. દૂરદ્રષ્ટિ, એના ઉપરથી નામ પડ્યું દૂરદર્શન. જો ઘણાને સવારે દેવદર્શનની ટેવ હોય ને ઘણાને દૂરદર્શનની ટેવ હોય. સવારમાં ઉઠે ને દાંતણ મોઢામાં બ્રશ મૂકે ત્યારથી રિમોટ લઈને ગોઠવાઈ ગયા હોય. દૂરદર્શન. ઘણાને દેવદર્શનની ટેવ હોય. ભગવાન ગાયો ચરાવવા જાય છે સવારમાં, છેક સાંજે પાછા આવે. એ ભગવાનનો વિયોગ સહન નથી થતો એટલે ભગવાને આ દ્રષ્ટિ આપી છે, દૂરદ્રષ્ટિ. પોતાનું ઘરકામ કરતા કરતા ઠાકોરજીને નિહાળી શકે છે યમુનાના કિનારા ઉપર ભગવાન શું કરે છે. તો એનું વર્ણન બતાવ્યું કે આજે ભગવાન કેવા લાગે છે. પીળું પિતાંબર પહેર્યું છે, વૈજયંતી માળા, ગુંજા માળા, ચણોઠીની માળા, તુલસીની માળા શોભી રહી છે. મસ્તક ઉપર મુગુટ છે, હોઠ ઉપર વેણુને ધારણ કરી છે. ભગવાન વેણુનો નાદ કરે છે
દાવજી મહારાજ બાજુમાં ઊભા છે, ગોપ મિત્રો ફરતા ઊભા છે, વચ્ચે ભગવાન છે. ગાયો ઊંચા કાન કરી કરીને વેણુનાદને સાંભળી રહી છે. બરહ એટલે મોર, આપીડ એટલે પીછું. આજે ભગવાને મોરના પીછાનો મુકુટ પહેર્યો છે. ભગવાન વેણુ વગાડે છે, મોરલાઓ કળાકળી કરી નૃત્ય કરે છે, નાચે છે. એક મોરની પાછળ ભગવાન વેણુ વગાડતા વગાડતા ચાલ્યા જાય છે. મોર પાછા પગે હાલતો આવે. બરસાણાની નજીક જ્યાં પ્રેમ સરોવર છે એના કિનારે મોર આવીને ઊભો છે. ભગવાન તેની પાછળ છે. બરસાના એટલે રાધાજીનું પિયર, જેની સમીપમાં પ્રેમ સરોવર છે. રાધાજી ત્યાં જલ ભરવા માટે આવ્યા છે. અને રાધા અને કૃષ્ણની પ્રથમ મુલાકાત એ પ્રેમ સરોવરના કિનારે થાય છે. મોર અહીંયા સુધી ભગવાનને ખેંચીને લાવ્યો છે. મોરે જાણે આમ ઈશારો કરતો એમ ત્રાસી નજર કરીને રાધાજીની સામે ઈશારો કર્યો, પ્રભુ મળો આ જીવને. અને રાધાજીને પ્રથમ વખત ભગવાને જોયા છે. રાધાજીનું દર્શન થયું. ઠાકોરની હાલત કેવી થઈ, જ્યાં મોરલી વગાડતા હતા ને એ મોરલી આમને હાથમાં થીજી ગઈ. કૃષ્ણ મોરલીમાં ફૂંક નથી મારી શક્યા. સામે રાધાની કઈ હાલત છે? ભગવાનને જુએ છે. સંકોચ થયો, લજ્જા થઈ, શરમ થઈ. સાડીનો પાલવ હતો ને મસ્તક ઉપરથી આમ ખેંચો ઘૂંઘટ તાણવા માટે, અને મસ્તક ઉપર જલની બે મટુકી હતી એ જમીન ઉપર ઢળી પડી છે. કટકે કટકા થઈ ગયા મટુકીના. રાધાજી દોડી પોતાના મહેલમાં જતા રહે છે. પ્રથમ મુલાકાત છે રાધા કૃષ્ણ. આમ તો ભાગવતજીના 18,000 શ્લોક, તમે 18,000 શ્લોક વાંચો, કોઈ જગ્યાએ રાધા નામનો ઉલ્લેખ નથી. ભાગવતમાં રાધાજીનું નામ જ નથી. એનો મતલબ એવો નથી કે રાધાજી છે જ નહીં, એવું નથી. છે રાધાજી, પણ અહીંયા સુખદેવજી મહારાજે જાણી જોઈને એના નામનો ઉલ્લેખ નથી કર્યો. એની પાછળનું એક કારણ છે. રાધાજીના આંગણામાં એક પોપટ છે. 24 કલાક શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધેનો જપ જ કર્યા કરે છે. એક દિવસ રાધાજીએ એ પોપટને એમ કીધું, સુખ મામ વદમ રાધે. સંસ્કૃતમાં પોપટને સુખ કીધો છે. સુખ મામ વદમ રાધે. હે પોપટ, તું રાધે નહીં બોલ, કૃષ્ણ કૃષ્ણ વદહ. હે પોપટ, તું કૃષ્ણ કૃષ્ણ બોલ. આ કૃષ્ણ નામની દીક્ષા રાધાજીએ પોપટને આપી છે. એ જ પોપટ બીજા જન્મમાં વ્યાસપુત્ર સુખદેવજી તરીકે અવતાર લે છે. સુખદેવજી મહારાજના ગુરુ છે રાધાજી. પોપટ એટલે સુખ. રાધાજીના જે આંગણામાં પોપટ હતો એને રાધાજીએ દીક્ષા આપી. બીજા જન્મે એ સુખદેવજી તરીકે જન્મ લે છે. એટલે કૃષ્ણ નામની દીક્ષા રાધાજીએ આપી છે. એનો મતલબ એ છે રાધાજી છે એ સુખદેવજી મહારાજના ગુરુ છે. જ્યારે જ્યારે સુખદેવજી મહારાજ પોતાના ગુરુને યાદ કરે, નામ બોલે એટલે એને સમાધિ લાગી જાય છે. અને કેટલા દિવસે સમાધિ ખુલ્લે એનું કઈ નક્કી નથી. આયા 7 દિવસમાં જ
પરીક્ષિતને મોક્ષ અપાવવાનો છે. અને જો રાધાજીનું નામ ભાગવતમાં બોલે, સમાધિ લાગી જાય તો આ પરીક્ષિતનું શું? એટલે જાણી જોઈને કથામાં ક્યાંય રાધા નામનો ઉલ્લેખ નથી. બીજો અર્થ, જે પાત્ર અતિ પ્રિય હોય ને એનું નામ નથી લેવાતું, કારણ નામ છે એનું નાશ છે. શિષ્યને ગુરુ અતિ પ્રિય છે, ગુરુ અતિ પ્રિય છે, પ્રિય પાત્ર છે ગુરુ એ શિષ્યનું, તો શિષ્ય જાણી જોઈને ગુરુનું નામ નથી લેતો. પુષ્ટિ સંપ્રદાયમાં ગુરુનું નામ લેવાની મનાઈ પણ છે. ગુરુનું નામ ગોપનીય રાખવું. અને એટલે જો પત્નીનું નામ નથી લેતા, કારણ કે એનું અતિ પ્રિય પાત્ર છે, નામ છે એનો નાશ છે. એ તો હવે ફેશનમાં બોલાવે એ વસ્તુ અલગ છે. નામ લેવાનો વાંધો નહીં, પણ હવે તો તુકારે બોલાવે છે. રોયલ ફેમિલી, સુધરેલું ફેમિલી. હવે આને સુધરેલું કેવું બગડી ગયેલું એ તો ભગવાન જાણે. પિયુષ અહીંયા આવ. લાપન એમ થાય કે દીકરાને બોલાવતી હશે. ત્યાં તો 35 વર્ષનો પિયુષ આવે તો ખબર પડે કે લે આ તો બોલો મુરુગેશ. ઠીક છે, એ બધું એમને મુબારક. રાધાજી અને ભગવાન કૃષ્ણ પરમાત્માનું મિલન થયું છે પ્રેમ સરોવરના કિનારે. રાધાજી જતા રહ્યા ને પછી ઓલા મોરે ભગવાનને પૂછ્યું, પ્રભુ મુલાકાત કેવી કરાય? અરે ભગવાન કે અતિ સુંદર. અને હે મયુર, આજ આ શુભ પ્રસંગની યાદી સ્વરૂપે તારું પીછું હું મારા મસ્તક ઉપર ધારણ કરું છું. ભગવાને મોરના પીછાને લઈ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું છે. ગમે એવો સોનાનો મુગુટ, રત્ન જડિત મુગુટ હોય, પણ એ મુગુટમાં જો મોર પીછ ન હોય તો મારો ઠાકુર એને સ્વીકારતો નથી. આજ બરહા પીડમ નટવર બાપુ હો, આજ મોર પીછનો મુગુટ ભગવાને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે. કરણના પુષ્પને કાન ઉપર ધારણ કર્યા છે. 11 વર્ષ અને 52 દિવસની તમે ભગવાનની લીલા જો. કોઈ જગ્યાએ સોનાના અલંકાર ભગવાને પોતાના અંગ ઉપર ધારણ કર્યા જ નથી. વન્ય સંપત્તિ, ચણોઠીની માળા, તુલસીની માળા, વૈજયંતી માળા, વન્ય સંપત્તિનો જ પ્રભુએ સ્વીકાર કર્યો છે. મોરના પીછાના મુગુટને પહેરીને ભગવાને જગતને ઉપદેશ આપ્યો છે કે મોર નિષ્કામ પક્ષી છે અને હું પણ નિષ્કામ યોગી છું. કૃષ્ણ નિષ્કામ યોગી છે. 16,108 રાણીઓ હોવા છતાં ભગવાન કૃષ્ણ નિષ્કામ છે. બીજા અર્થમાં મોરના પીછાનો મુગુટ છે ને એ સાવ હળવો હોય. તમે 100 પીછાનો મુગુટ બનાવો, 100 પીછાનો, પણ એનું વજન વધે 20 ગ્રામ થાય, સાવ હળવો. તો ભગવાને જગતને ઉપદેશ આપ્યો કે તને સત્તા મળે, સંપત્તિ મળે ને તો તારા સત્તાના મુગુટને હળવો બનાવજે કે નાનામાં નાનો માણસ તને પ્રેમથી મળી શકે. નહીતર આજે સત્તાના મુગુટ બહુ વજનવાળા છે, નાનો માણસ બિચારો મળી ન શકે. નિષ્કામ યોગી છે ભગવાન. અને એની તો કથાય છે, ટૂંકમાં કહી દઉં. એકવાર ભગવાન અષ્ટપટ રાણીઓને લઈ અને મથુરા આવે છે. આજે એકાદશીનો દિવસ છે. યમુનાને સામે કિનારે દુર્વાસા બાપજીનો આશ્રમ છે. ભગવાને અષ્ટપટ રાણીઓને કીધું કે તમે એક કામ કરો, દુર્વાસા મહારાજને પ્રસાદ જમાડી આવો જાઓ. અષ્ટપટ રાણીઓ ભોજનના થાળ લઈ અને યમુનાના કિનારા ઉપર આવ્યા છે, પણ વર્ષા ઋતુ
યમુના બે કાંઠામાં વહી જાય છે. બહુ પૂર આવ્યું છે. અષ્ટપટરાણીઓ આવીને ભગવાનને વિનંતી કરી છે કે નાથ, યમુના પાર થાય એમ નથી, બહુ પૂર છે. ભગવાને કીધું કે જાઓ તમે યમુનાજીને જઈને વિનંતી કરો કે અમારા પતિ કૃષ્ણ નિષ્કામ યોગી હોય તો હે માં યમુના, અમને તું રસ્તો આપ. આવ્યા અષ્ટપટરાણીઓ, યમુનાજીને પ્રાર્થના કરી કે માં યમુના, ખરેખર જો ભગવાન કૃષ્ણ નિષ્કામ યોગી હોય તો અમને રસ્તો આપ. અને યમુનાજીએ રસ્તો આપી દીધો છે. યમુના પાર કરીને સામે કિનારે દુર્વાસા મહારાજની સેવા પૂજા થઈ. દુર્વાસા મહારાજને પ્રસાદ જમાડ્યો છે. અષ્ટપટરાણીઓ જે થાળ લઈને આવ્યા હતા ને બધું આરોગી ગયા. મહાત્મા કહે બાપજી હવે અમે ભગવાન પાસે જઈએ. હા જાઓ. આવા યમુનાના કિનારે, પણ હવે યમુનાજીમાં પાણી ઉતરા જ નથી, એટલા જ પૂર છે. દુર્વાસા મહારાજને કીધું બાપજી હવે અમારે યમુના પાર કરીને સામે કિનારે કેમ જવું? કહે યમુનાને પ્રાર્થના કરો કે દુર્વાસા મહારાજ જો ઉપવાસી હોય તો અમને રસ્તો આપો. અષ્ટપટરાણીઓ વિચાર કરવા લાગ્યા કે આ બધાનું ભોજન આરોગ્ય જ્ઞાને ઉપવાસી કેમ કહેવાય? આવ્યા છે શ્રી યમુના પાસે. યમુનાજીને પ્રાર્થના કરી કે હે યમુના મૈયા, ખરેખર મહાત્મા દુર્વાસા ઉપવાસી હોય તો અમને રસ્તો આપો. ને યમુનાએ રસ્તો આપ્યો છે. તમે જમો ભલે, પણ ભોજનમાં તમને રુચિ ન હોય તો એ તમારો ઉપવાસ છે. આસક્તિ ન હોય, રુચિ ન હોય અને તમે ભોજન કરો એ ઉપવાસ જ છે. પણ ઉપવાસ રહ્યો અને પાડોશીને ત્યાં કઢી વઘારાય અને મન એ કઢીમાં ગયું એટલે માનજો ઉપવાસ ભાંગો તમારો. કારણ કે તમારી વૃત્તિ ત્યાં જતી રહી છે, તમારી આસક્તિ કઢીમાં જ જતી રહી છે. સંસારમાં રહો અને સંસારથી વિરક્ત રહો એ યોગી છે. તો ભગવાને આ બતાવ્યું છે. બરહા પીડમ. ભગવાન વેણુ વગાડી રહ્યા છે ત્યારે ગોપીજનો વ્રજમાં છે અને એ ગોપીજનો એકાબીજાને ઉદ્દેશીને કહે છે ધન્ય છે સખી, જો આપણા કરતા એ વ્રજની જે હરણીઓ છે ને ધન્ય છે. પોતાના પતિ હરણની સાથે રહે અને ભગવાન જે વેણુ વગાડે છે એ વેણુનો નાદ સાંભળે છે. ધન્યાસ્મ મૂઢ મતયો હરિણ્યયેતા યા નંદ નંદન મૂપ વિચિત્ર ધન્યસ્મ મૂઢ મતયો હરિણ્ય. આ મૂઢમતી હરણીને ધન્યવાદ આપો કે પરિવાર સાથે ભગવાનના દર્શન તો કરે છે, જ્યારે આપણને તો ભગવાનનો વિયોગ થયો છે. ગાયો પોતાના ઊંચા કાન કરે કરે અમૃત પાન કરી રહી છે. ગાવસ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયો સમુત મિત કર્ણ પુટે પિબંત્ય. ભગવાન વાંસળી વગાડે છે, વેણુ વગાડે છે. ગાયો પોતાના કાન અધર કરી એ ભગવાનની વેણુ રસનો પાન કરે છે. ગાયોએ પોતાના કાનને પડિયા બનાવ્યા છે, પૂટ બનાવ્યા છે. એના દ્વારા એ વેણુ રસનું પાન કરી રહી છે. ગાયોના આંચળમાંથી આપોઆપ દૂધ વહેવા લાગ્યા છે, કોઈ દોવા વાળું નથી. ભગવાન વેણુ વગાડે છે, આપોઆપ દૂધ વહી રહ્યા છે. આજે વિજ્ઞાને સાબિત કર્યું છે કે ગૌશાળામાં ગાયોને દોતા સમયે જો મધુરું સંગીત વગાડવામાં આવે તો ગાય વધારે દૂધ આપે છે. આજે વિજ્ઞાને સાબિત કર્યું છે અને આજે એના પ્રયોગો થયા છે. ઘણી ગૌશાળામાં આજે સંગીત વાગે છે.
પણ કૃષ્ણએ 5000 વર્ષ પહેલા આ વાત સાબિત કરી બતાવી છે. સંગીત વાગે, વેણુ વાગે, દોવી પણ ન પડે, આપોઆપ ગાયો દોવાઈ જાય છે. આંચળમાંથી દૂધ સહેવા લાગે છે. પાયો બતામ વિહગો મુનયો વનેશ્મિની કૃષ્ણે ક્ષિતમ તદુદિતમ કલવે ગીતમ પાયો બતામ વિહગા મુનિયો વનેશ્મિની. સુવેણુ ગીતના શ્લોકો વ્યાસ ભગવાને લખ્યા છે. અદ્ભુત ગીત છે ભાગવતનું વેણુ ગીત. હે સખી, જો સામે વૃક્ષમાં માળાની અંદર પંખીઓના બચ્ચા છે. નીચે ભગવાન વેણુ વગાડે છે. પંખીઓના બચ્ચા વારંવાર માળામાંથી પોતાનું મુખ બહાર કાઢે અને વેણુ વગાડતા કૃષ્ણનું દર્શન કરી રહ્યા છે. હે સખી, આ સામાન્ય પક્ષી નથી, એ પૂર્વ જન્મના ઋષિઓ છે. પૂર્વ જન્મની સાધના કરતા કરતા ભગવાનના દર્શન ન થયા અને શરીર પડી ગયા. એ ઋષિઓ બીજા જન્મે વ્રજમાં અવતાર લીધો છે. કોઈ પંખીના રૂપમાં, કોઈ ગાયના રૂપમાં, કોઈ હરણના રૂપમાં, કોઈ વૃક્ષના રૂપમાં. આ બધા ઋષિઓ આવ્યા છે, દર્શન કરી રહ્યા છે. વૃક્ષ રૂપા ગોપી. આ તરફ ગોપીઓના મનનો ભાવ કેવો છે? એ હરિ વેણુ વાય છે. ભગવાન વેણુને વગાડી રહ્યા છે. આ તરફ ગોપીઓના મનનો ભાવ કેવો છે? એ હરિ વેણુ વાય છે. હરિ વેણુ વાય છે. એ વાલો વેણુ વાય છે. ભગવાનની સેવા કરો. શ્રી રાધે.
શરદ ઋતુની અંદર યમુનાના કિનારા ઉપર આવ્યા છે લીલા કરી. ગોપીઓએ પ્રભુના વિરહમાં ગીત ગાયું, વેણુ ગીત. અહીંયા સુધીની કથા. અહીંયા કથાને 10 મિનિટ માટે વિરામ આપું છું. કથાના પરમ મનોરથી એવા અમારે મનસુખભાઈ અને દુધાત્રા પરિવાર, એવા અમારે મનસુખભાઈ અને દુધાત્રા પરિવાર, આપ સૌ પધારેલા શ્રોતાજનો, મહેમાનો, નગરજનો, જ્ઞાતિજનો, પરિવારજનો, સૌનું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરે છે. આપને જે કાંઈ ચા પાણી પ્રસાદ આપે એ આપ સૌ સ્વીકારો. અને જે કાંઈ માન સન્માનનો અત્યારનો કાર્યક્રમ હોય થોડો ઝડપથી પતાવજો, હોય તો, એટલે જલ્દીથી આપણે કથાનો પ્રારંભ કરી શકીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. ચંદ્રિકાબેન દુધાત્રા, લાભુબેન દુધાત્રા તથા કુંવરબેન દુધાત્રા સ્ટેજ ઉપર આવી જાય અને પ્રભાબેનને સન્માનિત કરશે. હું કાંતાબેનને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી જાય. કાંતાબેનને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી જાય. હલો બેન, બેન વચ્ચેથી વ્યા જાવ. હરદાસભાઈ દુધાત્રા સ્ટેજ ઉપર આવી જાય. હરદાસભાઈ દુધાત્રા સ્ટેજ ઉપર આવી જાય. હરદાસભાઈ દુધાત્રા. હીરાબેન તથા કનુબેન સ્ટેજ ઉપર આવી જાય. હીરાબેન તથા કનુબેન સ્ટેજ ઉપર આવી જાય. પ્રભાબેનનું સન્માન કરશે. અને પ્રભાબેનનું સન્માન કરશે. મણિબેન કાકડિયા પ્રભાબેનનું સન્માન કરશે. મણિબેન કાકડિયા પ્રભાબેનનું સન્માન કરશે. તથા ભાણજીભાઈ કાકડિયા મનસુખભાઈ દુધાત્રાનું ભાણજીભાઈ કાકડિયા મનસુખભાઈ દુધાત્રાનું સન્માન કરશે. નંદુબેન સુદાણી તથા ભરતભાઈ સુદાણી સુદાણી પ્રભાબેન તથા મનસુખભાઈ સુદાણી પ્રભાબેન તથા મનસુખભાઈનું સન્માન કરશે. તથા દિલીપભાઈ દુધાત્રા નિલેશભાઈ મનસુખભાઈને સન્માનિત કરશે. દુધાત્રા મનસુખ. રસનાબેન તથા સંજયભાઈ સ્ટેજ ઉપર આવી જાય. રસનાબેન તથા સંજયભાઈ સ્ટેજ ઉપર આવી જાય.
અને કરીએ નાખતા અમૃતભાઈ ને હા અમૃતભાઈ પધારો અમારા કથાના મનોરથે અને તમારા સત્સંગે. અમૃતભાઈ પધારો અમારા કથાના મનોરથે અને તમારા સત્સંગે. યોગાનુયોગ અમારે મનસુખભાઈ પણ દાદા ભગવાનના સેવક અને અમારે અમૃતભાઈ પણ દાદા ભગવાનના સેવક. જય હો તાળીઓના નાદ દ્વારા જય સચ્ચિદાનંદ. કૃષ્ણ કનૈયા મેરો પ્યારો નંદલાલ કિશોરી રાધે. मेरे प्यारो नंदलाल किशोरी राधे. મેરો પ્યારો नंदलाल किशोरी राधे. मेरे प्यारो नंदलाल किशोरी राधे. કિશોરી રાધે દુલારી રાધે. किशोरी राधे तुम्हारी राधे. किशोरी राधे तुम्हारी राधे. किशोरी राधे तुम्हारी राधे. मेरो प्यारो नंदलाल किशोरी 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 राधे. किशोरी राधे तुम्हारी राधे. किशोरी राधे तुम्हारी राधे. किशोरी राधे तुम्हारी राधे. किशोरी राधे तुम्हारी राधे. नंदलाल किशोरी राधे. मेरो प्यारो नंदलाल किशोरी राधे. नंदलाल किशोरी राधे. मेरो प्यारो नंदलाल किशोरी राधे. नंदलाल किशोरी राधे. मेरो प्यारो नंदलाल किशोरी राधे. હેમંત પ્રથમે માસે વ્રજનંદ કુમાર ચેરો રહસ્ય ભૃંદા કાત્યાયની વ્રતમાચરે. હવે મનને ભગવાનની કથામાં તલ્લીન કરીએ. શરદ ઋતુ પૂરી થઈ હેમંત ઋતુનો પ્રારંભ થયો છે. વ્યાસ ભગવાન લખે છે હેમંતે પ્રથમે માસે વ્રજનંદ કુમારિકા ચૈરો હર્યંસ ભુંજાનામ કાત્યાયની વ્રત માચરે. હેમંત પ્રથમે માસે. હેમંત ઋતુનો પ્રથમ મહિનો છે માક્ષર મહિનો. 2 મહિનાની એક ઋતુ છે. આવા હેમંત ઋતુમાં
ગોપી યમુનાના કિનારા ઉપર જઈ યમુનાજીમાં સ્નાન કરે, રેતીમાંથી યમુના કાત્યાયનીની મૂર્તિ બનાવે, એનું પૂજન અર્ચન કરે, પ્રદક્ષિણા કરે. ગોપી માં કાત્યાયનીની પાસે માગે છે. કેવું માગે છે? કાત્યાયની મહામાયા મહાયોગેશ્વરે ધીમહિ નંદ ગોપસુતં દેહી પતિ મે કુરુતે નમઃ. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી. હે કાત્યાયની, હે મહામાયે, માં અમે તારી પાસે માગીએ છીએ કે નંદ બાવાના કૃષ્ણ અમારા પતિ બને. કેવું માગ્યું છે? કૃષ્ણ અમારા પતિ બને. એક દિવસ ભગવાન મિત્રોની સાથે આવ્યા છે. આ તરફ ગોપીઓ યમુનાજીમાં સ્નાન કરી રહી છે. ભગવાન કદમના વૃક્ષ ઉપર બેઠા છે. મુરલીને ભગવાને આદેશ કર્યો, મુરલી જા, કિનારા ઉપર રહેલા ગોપીઓના વસ્ત્ર લઈને આવ. મુરલી ભગવાનને ગોપીઓના વસ્ત્ર લાવીને સોંપે છે. કદમના વૃક્ષ ઉપર બેઠેલા ભગવાને વેણુનાદ કર્યો છે. વેણુનાદ સાંભળી સ્નાન કરતી ગોપીઓ વ્યાકુળ બની છે. સખી જો કૃષ્ણ આવી ગયો, વેણુ વાગે છે, ચાલો જલ્દી બહાર આવો. કિનારા તરફ નજર કરે, ગોપીઓને પોતાના વસ્ત્ર નથી મળતા. વેણુનાદ જ્યાં સંભળાઈ રહ્યો છે એ દિશામાં નજર કરે છે તો કદમના વૃક્ષ ઉપર ઠાકોરજી બેઠા છે, વેણુ વગાડી રહ્યા છે. ગોપીઓએ ભગવાનને વિનંતી કરે છે, પ્રભુ અમારા વસ્ત્ર આપો. ભગવાને ગોપીઓને વસ્ત્ર તો આપ્યા છે, પણ સાથે સાથે બોધ પણ આપ્યો, શિખામણ પણ આપી છે કે હે ગોપીજનો, તીર્થમાં નિર્વસ્ત્રે સ્નાન કરવું એ તીર્થનો અપરાધ છે, દોષ લાગે. એ બોધ આપવા માટે, એ ઉપદેશ આપવા માટે ભગવાને આ લીલા કરી છે. આ કથાના વિષયને આપણે સારી રીતે સમજી શક્યા નથી અને માટે ભગવાન કૃષ્ણ વિશે મેગેઝિનમાં, છાપામાં ઘણી વખત મોટા મોટા લેખો આવે, લખાણ આવે છે કે કૃષ્ણએ ગોપીઓના વસ્ત્ર લૂંટ્યા છે. આ કથાના પ્રસંગને, એના હાર્દને આપણે જાણ્યું નથી, આપણે સમજ્યું નથી અને ભગવાન ઉપર ટીકા કરવી એ અપરાધ છે, દોષ છે. જે ભગવાન 999 ચીર પૂરે એ કૃષ્ણ ગોપીઓના વસ્ત્ર લૂંટે? લૂંટવાનું તો આપણા સ્વભાવમાં છે, એટલે આપણને આવા બધા વિચારો આવે છે. આયા કથાના પ્રારંભમાં જ લખ્યું છે, હેમંતે પ્રથમે માસે વ્રજનંદ કુમારિકા. જો અહીંયા શબ્દ વાપર્યો છે કુમારિકા, તો પેલી વેલી તો આપણા બુદ્ધિમાં એટલી આપણને ખબર હોવી જ જોઈએ કે કુમાર કોને કેવો ને કુમારિકા કોને કેવો. હવે એ જ નથી ખબર અને ભગવાનની ટીકા કરવા બેસી ગયા. વાણી સ્વતંત્ર દેશ એટલે ભગવાન વિશે ગમે તેમ બોલવું. જેની ઉંમર 7 થી 10 વર્ષની છે આવા દીકરા ને કુમાર કહેવાય, એવડી જ દીકરીને કુમારિકા કહેવાય. આટલી નાની નાની દીકરીઓ આ કાત્યાયનીનું વ્રત કરે, એમાં કામ ભાવ ન હોય મારા વાલા, એમાં રામ ભાવ હોય. અને આપણે ભગવાન વિશે આવા વિચારો કરવાના કે ભગવાને ગોપીઓના વસ્ત્ર લૂંટ્યા.
કથાને ધ્યાન દઈને સમજો, એના હાર્દ સુધી પહોંચો, એના હૃદય સુધી પહોંચો અને પછી ટીકા ટિપ્પણી કરો. જાણ્યા સમજા વગરનું તો ભગવાને એ ગોપીઓના મનોભાવને સિદ્ધ કર્યા છે. ભગવાન જ્યારે ગાયો ચરાવવા જાય છે અને વેણું વગાડે છે ત્યારે એ વ્રજાંગનાઓ વ્રજ વનિતાઓ પોતાના કુટીરના દ્વાર ખોલીને દરવાજે ઊભી હોય છે. કારણ ધરાય ધરાય ભગવાનનું દર્શન કરી રહી છે ગોપી. હવે તો સાંજે આવશે ત્યારે દર્શન થશે. આખા દિવસનો વિરહ થવાનો છે. ધરાય ધરાય ગોપી ભગવાનનું દર્શન કરે છે અને દરેક ગોપીના ભગમાં મનમાં એક ભાવ જાગૃત થાય છે, કૃષ્ણ મારી ઘરે આવે, કૃષ્ણ મારી ઘરે આવે. પીળું પીતાંબર પહેરેલું છે, ખંભે કાળી ધાબળી છે, હાથમાં ગેડી છે, વાંકળિયાળા કેસ છે, હોઠ ઉપર અધર ઉપર વેણુને ધારણ કરેલી છે. પરમાત્માનું આ અલૌકિક શરીરની ગોપીઓએ માગણી કરી છે, કૃષ્ણ અમારી ઘરે આવે. છુમ છુમ બાજે ઘરે છુમ છુમ બાજે પાયલ सब दिखलाए काना मेरे घर आए काना मेरे घर आए सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए अंधेरी चंद्र स्वरूपी आ गए चंद्र स्वरूपी आ गए माता यशोदा और सखियन को भाग गए माता यशोदा और सखियन को भाग गए कांधे काले कामलिया मुख मलकाते आए नयन नचाते आए मेरे घर आए सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए सुनकर बंसी सखिया सतबुद्ध खो गई सुनकर बंसी सखिया सतबुद्ध खो गए दर्शन करके मैं तो पावन हो गई दर्शन करके मैं तो पावन हो गई प्यारे सावनिया ऐसे प्यारे सावनिया ऐसे प्यारे सावनिया भाग्य जगाते आए मेरे घर आए मेरे घर आए सब दिखला
घर आए काना मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए बाजे भरिया सब दिखाए कान्हा मेरे घर आए आए मेरे घर आए उभरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए श्रावण वद आठम હાલો ઊંચા કરો ઊંચા श्रावण वद आठम मेरे सुहावनी सुहावनी आनंद मंगल गाए सब बदनामी भावनी आनंद मंगल गाए सब गजरामिनी यामिनी ये जरमर बरसे हुनिया जरमर बरसे मैं हुनिया ये जरमर बरसे हुनिया रंग उड़ाते आए मेरे घर आए आए मेरे घर आए उभरिया सब दिखलाए काना मेरे घर आए